રોડ ઉપર એક્સિડન્ટ થયું હતું એટલે અમે લોકો રસ્તામાં 2 કલાક જમવા ખાવા માટે ઊભા રહી ગયા અને ત્યાં સુધીમાં આ એક્સિડન્ટ થયું હતું એ બધું ક્લિયર થઈ ગયું અને હવે બધા ટ્રાફિક પાછો બેક ટુ નોર્મલ થઈ ગયો અને અમે પાછા હવે અમારા ડેસ્ટિનેશને પહોંચીશું 2 કલાક લઈ પણ પહોંચશું જરૂર. વચ્ચે અમે ડિસાઈડ કર્યું કે જમી લઈએ એટલે જઈમાં છોકરાઓને નવડાવ્યા અમારો હોલ્ડ આવે તો એ અમારો ક્લિયર થઈ જાય અને બસ હવે અમે નીકળીએ છીએ. ટ્રાફિક ક્લિયર થઈ ગયો અહીંયા. ટ્રાફિક ક્લિયર થઈ ગયો. સરસ મજાનું લોકેશન છે. જો ઉપરથી ઝરણું આવે પાણીનું. એ ઝરણું આવે. ધીમે 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 સરસ બધા અહીંયા જાય છે પોતાની સ્પીડમાં. કાસલ દેખાશે પાછળ છે. I don't know તડકામાં દેખાય કે નહીં. નથી આવતો કેમેરામાં. તારી લેફ્ટ હેન્ડ સાઈડ દેરિયા. રિટર્નમાં આપણે 9 વાગે ત્યાં પૂકી જઈશું. બહુ નજીક છે તો ડ્રોન ઉડાડશું ત્યાં ઊભા રહીને. ડ્રોનની બેટરી ચાર્જ થાય ને પછી જોઈ લઈએ. એ જીયાન શું કરે? જીયાન શું કરે? શું જોવે છે? શું જોવે છે? શું જોવે? મોબાઈલ આવ્યું? નેટવર્ક ઇન્ટરનેટ આવ્યું? દેખાય ફેરી નહીં. અહીંથી જ ફેરી લેવાતી હશે અહીંથી કે ના? અહીંયા શું લખ્યું જો? અહીં લખ્યું જો વેલકમ ટુ a kind of I don't know locus something આ બધા સ્કોટિશ નામ છે ને. ફેરી છે અહીંયા ફેરી છે. અહીંથી લેવાય. અહીંયા ફોર સેલ. હા લઈ લો જલ્દી લઈ લો જલ્દી લઈ લો. હજી વાત જો આવી ગયો. આલ્સો સ્કાય નો બ્રિજ આવ્યો. જો ઓલા સામે ઓલા બ્રિજ ઉપર અમે જાય છે. આ જેવો છે જો. અહીંયા આ બ્રિજ છે. આ એક બ્રિજ. ત્યાં બાજુ પાણી છે. બ્રિજ ઉપર જાય છે અને હવે સામે જો ઓલો આર્ચ દેખાય ને પથ્થરવાળો એના ઉપર જાશું હવે. હવે ઈ બ્રિજ ક્રોસ કરીને અમે આઈલેન્ડ ઉપર જાય છે. મસ્ત ને ઓલા છે. હા બહુ હાઈટ ઉપર છે. હા ફેરી ને ક્રૂઝ ને નીચેથી નીકળે છે. ઓકે આર્યો જો શું લખ્યો? મ્યુઝિયમ. Giving No, Maxwell it's for Museum. museum. Look at that. ફાઇનલી પહોંચી ગયા. આ બ્રિજ ઉપર બંધ હતો રાજન પેલા. આમાં આ બ્રિજ ઉપર ચડ્યા અમે અને હવે જુઓ તમે અહીંયાથી આમાં હાઈટ જુઓ. બધા હાઈટ વાત કરી 2 મિનિટ માટે બ્રિજ પછી સીધા અમે અહીંયા આ રોડ ઉપર આવી ગયા. વચ્ચે ફ્યુલ ભરાયું અને પછી સીધા આ રોડ ઉપર આવી ગયા. આમ તો કહેવાય તો આઇસ ઓફ સ્કાયના ટેરિટરીમાં આવી ગયા અને હવે હજી 28 માઇલ જ દૂર છે પણ આ ઓલો કેવો ખાકડો રોડ છે એટલે આપણે કલાક બતાવે છે ત્યાં પહોંચવા માટે. એટલે અમે હવે કલાકમાં ત્યાં પહોંચી જઈશું અને ત્યાંથી પાછું 15-20 મિનિટનું વોકિંગ છે એટલે અમે ફેરી પુલ્સ કરીને કંઈ લોકેશન છે ત્યાં જાય. અમે પહેલી વાર જાય છે એટલે અમને ખબર નથી કેવું સરસ હશે શું હશે પણ લેટ સી જોઈએ આપણે. જીયાન્સને પેશાબ કરવા ઊભા છે અને એ દરમિયાન આ લોકેશન જોઈ લ્યો. આ જોઈ લ્યો લોકેશન કેવું દેખાય. એ જ વસ્તુ તમે આમાં જુઓ તો આ પોલોરાઇડ છે. તમને નાઇસ દેખાતું હશે. હવે પોલોરાઇડ લેન્સ લગાડ્યો આગળ. અમે
પીપી પૂપુ પાપા પીપી પૂપુ પીપી પૂપુ એનું ચાલતું જ હોય. પછી નીકળવા દે પીપી પછી કરજો હાલ. હાલો જો દેખાય છે કે જો દેખાય છે આવી ગયા લગભગ પાછળ. આર્યા ઊભવાનું છે જાવું. ના ના જવા દો રિટર્ન માં જશે. મયુર આવી ગયો. હલો મયુર આવી ગયો. હલો look like a volcano. વિશ્વાસ તમારો છે ને આ પડદો અડો જે કે હમણાં કાઢ દઉં તમને. હાલો જો અમે આ પહોંચી ગયા આઇલ્સ ઓફ સ્કાય. સામેનો આ માઉન્ટેન છે ને એ તો વોલ્કેનો જેવો લાગે છે. મેબી હોઈ શકે. મે બી આ વોલ્કેનો હોઈ શકે. You never know. ના પછી લાવા લાગતું નથી. હા maybe thousand of BC કે year ago હોય અને પછી હવે વોલ્કેનો ને ગ્રીન કરીને લાઈક પાણી ને બધું નીકળવા માંડ્યું હોય એવું બને. પણ આઈ એમ નોટ શ્યોર. આઈ એમ જસ્ટ ગેસિંગ. એટલે કે એની પેટર્ન ઉપરથી હે કુદરતી બનાવટ છે માણસે નથી બનાવ્યું કુદરતી બનાવટ છે ને વસૂલ પૈસા વસૂલ. યુકે ના છેડા અડી લીધા. તાર કાઢી લીધા યુકે ના તાર. આ વિડીયોમાં મને એક વસ્તુ કહેવાનું યાદ આવે છે. હું જ્યારે આ કન્ટ્રીમાં નહોતો આવ્યો ને ત્યારે એક માણસે કીધું કે યુકે ના ઝાડવા તું નહીં જોઈ શક, પણ અત્યારે મેં યુકે ના તાર કાઢી લીધા. થેન્ક યુ. એણે મને એ કીધું ને તો મને વધારે હિંમત મળી અને હું આગળ આવ્યો. હું એને પોઝિટિવલી લઉં છું અને અભિમાન નથી કરતો. હું તો એમ જ કહું છું કે એના ને મા બાપના આશીર્વાદ કે હું અત્યારે અહીં પહોંચ્યો છું. નહીતર હું અહીંયા પૂગી જ ના શક્યો હોત ને હું આ જગ્યાએ આવી જ ના શક્યો હોત. એ મયુર કાકા જાય જો એટલું બધું પાણી છે ચમકે ને ધીરે ધીરે પાણી હાલો બસ હમણાં આપણે ઊભા જ રહેવું હવે. જો આ સરસ ઉભા જો સરસ ઝરણું દેખાય છે ઉપરથી આવે મોર પાણી દેખાય. પાણી આવે ઉપરથી જો દેખાય. આમાં જીએસ ભાઈ બરાબર રમે આવે. શું દેખાય? મેજિક કરો મેજિક. યસ કહેતો દાદા મેજિક કરો, દાદા મેજિક કરો. લાગાડી ના દેવાય જીયાંશ. કહેતો હેલો એવરીવન. જીયાંશ કહેતો હેલો એવરીવન. રમવા બીઝી. કહેતો હેલો એવરીવન. બોલ. રમવા બીઝી છે અત્યારે જવાબ નથી આપતો ભાઈ. જગ્યા આપી ને અહીંથી મસ્ત વ્યૂ દેખાય છે. અહીંથી ફાઇન નીચે આખો એકદમ નાખામી રસ્તે જાય છે. અને સામે રસ્તે જાય એમ. જો એ જો પાસિંગ રોડ છે આ બધો. એકબીજાનો પાસિંગ રોડ છે. જો હવે અહીંયા Wait દબાતી કરવી નથી હવે. કાલે ઓલું ફ્યુલમાં વાંધો હતો. જો અહીંથી એટલું નીચે ખીણ છે. જો ઓલા રસ્તેથી અમે આવ્યા છે પાછળથી. તો પાછળના રસ્તેથી આમ ધીમે 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 અમે આ રોડ ઉપર ચડ્યા. આ અપહિલ છે. સામેથી તમને દેખાય નહીં કોઈ વ્હીકલ આવે તો. જોરીને આજે દબાતી નથી હજી. એટલે મેં કીધું તમને કે ફ્યુલ નતું સારું. ફ્યુલનો વાંધો. ટેસ્કોનું ફ્યુલ નથી. ટેસ્કોનું ફ્યુલ નથી. આસ્તાનું સારું છે તે. મસ્ત દેખાય. ઓલી બાજુ આ ડુંગરમાં હે? ઈ હુકાઈ ગયું જો ઈ જ છે. માણસો છે ને આ
પણ એ સુકાઈ ગયો. વરસાદ ન પડ્યો હોય તો સુકાઈ ગયો હે ને. શું જોવે ભાઈ અમે બતાવો શું છે આ? આ જગ્યાએ જવાનું છે ફેરી પુલ્સ. સામે ફેરી પુલ્સ. આ છે રીને પાર્કિંગ કરવાના અહીંયા શું લખ્યું? £5 કાર પાર્ક. આર્યો આ છે. આઈ થિંક ઈ છે આમ મેયોની હા અહીંયા જ હશે પાર્ક. ફેરી પુલ્સ. આવી ગયા અમે ફેરી પુલ્સ. અને ઈ ક્યાં? મને તો દેખાડો જ નહીં એ પાર્કિંગ. તું આ લઈ લે ભાઈ ઓ આ બાજુ હશે Yes, જે yes, parking yes, છે, yes. આમાં હશે. હા મમ્મા ના પૈસા આપે. દાદી હાય તો ગાડી આવી તો બધી ગાડી કેટલી આવે છે અહીંયા પાણી બધું જાય. આ રહ્યું અહીં જો એકદમ બળી જાય ને. હવે અમે ફેરી પુલ્સ આવી ગયા છે. અહીંથી નીચે ડાઉન આમ કરીને જાય જાય છે. જોઈએ કેટલા સુધી જાય. આમ તો એ લાંબો રસ્તો છે જો છે અહીંથી આ ચડવાનું અઘરું પડે. હા થોડા સ્ટોલ લઈને ઉભી આમ કરીએ ટ્રાય. જ્યાં સુબર જ આપણે ટ્રાય કરીએ. હો નહીં વાંધો અરે ને વાંધો નહીં આવે. હા છે ફેરી પુલ્સ. અહીંયાથી ક્વાઇટ દૂર છે દૂર સુધી બધા જાય છે. જ્યાં સુધી અમારથી જાવ બધા અલગ અલગ હા જાય. જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી તમે જઈ શકો. હાલો હાલો પાડ દે હાલો પાડ દે. અહીંયા પહોંચી ગયા. અડધા સિપાહીઓ ઘરે વયા ગયા. અલે ઉપર બેસી ગયા પાર્કિંગમાં. રાજન પહેલી વાર આવ્યા વ્લોગ મને એવું લાગે મને. એવું ક્યાંય તમે હોય નહીં એટલે મોસ્ટલી તમે ગાડી હલાવતો હોય જ ને. મારો વિડિયો સ્ટાર્ટિંગ મારાથી જ થાય. હા સ્ટાર્ટિંગ તમારાથી થાય. પછી સમટાઈમ્સ એમ થાય કે અમે તમે ખાલી વોઇસ ઓવરમાં જોઈએ વોઇસ બોલવામાં જોઈએ એમ. ના ના જોલાન પગમાં કરોડિયો પડી ગયો. જો આ મને લાગે આ હાલો સ્પાઈડરમેન આ જ છે. હા હા એ જ ઓલે હા જો એ આગળ જાય દેખાતો. મને વિડિયોમાં દેખાય કે નહીં પણ એને કરોડિયો કઈડી ગયો. એ આમ સરસ મજાના છે બધા હાલીને જાય છે. બેન હવે તમારા બેન ઉભા હલો કરો. હવે જો ગીતાબેન ગેજડી લઈને પૂગી ગયા. આ ભપરો ખુંડવા જો અહીંયા સરસ ગેજડી જોરદાર છે હો. મસ્ત છે ગીતા માસી. આ ક્યાંથી લઈ આ સરસ છે. સ્નોમાં ચાલે ને સ્નોમાંય ચાલે આ ખબર હાઇકિંગમાં. ઉપર કાર પાર્ક છે ને ત્યાં મમ્મી પપ્પા ને ધૈર્ય બેઠા. એ લોકો નથી આવ્યા નીચે. અમે બધા ધીમે 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 અહીંથી વોક કરીને આમ જઈએ છીએ. અહીંથી ફેરી પુલ્સ બહુ દૂર છે પણ અમે એટલું દૂર જવાના નથી કેમ કે ઓલરેડી અમને 5 વાગી ગયા. અમારે પાછું જવું છે Airbnb એટલે અમે હજી બહુ દૂર નથી જવાના. અહીંયાથી જ અમે થોડુંક વોક કરી અને પાછા વયા જઈશું. તમારે અહીંયા પગ બોરવા હોય તો આરામથી પગ બોરી શકો, બેસી શકો અહીંયા. ઇટ્સ અપ ટુ યુ. અહીંયા બેસવા જેવું હતું રે ગીતામાંથી. અહીં બેસવા જેવું હતું જો. હા હાલો 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 આવી હાલો 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 હાલો. અહીંથી ડ્રોન ઉડાડવાનો પ્લાન છે અમારો. ચાલો મળ્યા પછી આઈ થિંક ડ્રોન જ લાવ. એને જ જોતું. ડ્રોનના શોટ્સ લઈ લઈએ. એ બધા નાય છે આવી રીતે પાણીમાં. અહીંયા નાતા હશે બધા. હા
જે પાણી ક્યાં છે બતાવ તો મને, ક્યાં છે આમ હાલ તો બતાવ તો, બતાવ અહીં બતાવ, અહીંયા આવતો રહે, અહીંયા આવતો રહે, અહીંયા ઊભીને બતાવ મને ક્યાં છે ભૂ, કેવું પાણી છે? બસ 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 આગળ ના જતો હવે. હે ભૂ જાય બે વાપરી જાય ને તો મજા આવે. બબલ થઈ. હલો હલો. ચાલ મને હવે દેખાય છે તમારું face. અમે પાછા જઈએ છીએ, અહીંયા બધું ફરી લીધું. હવે અમને લગભગ રાત્રે 10 વાગશે પહોંચતા. જો 155 માઇલ છે, 155 માઇલ છે, રાતના 10 વાગશે. એટલે હવે 10 વાગ્યા સુધી, અને હજી 10ની જગ્યાએ અમારા વાગશે રાતના 12, કારણ કે અમે રસ્તામાં ઉગતા ખાતા હજી ખાવાનું બાકી છે. એટલે હે આવું છે ગોઈની ગામ બાજુ બધા ડાયટા. ખબર નહીં. ખબર નહીં. હા ઈ રાઈટા, હા હા ઈ ઈ છે, રાઈટા. ઈ ઓલું છે ક્રિમેશન બધા સેનેટરી સેનેટરી સોરી કોઈ ખાંભા જ છે, બધાને, કોઈ ખાંભા. બધા ડાયટા બસ અહીંથી આપણે અમે માઉન્ટેન થી નીચે ઉતરી ગયા. એ વાત તારી બાજુ હતી, જો પાછળ જો તને આમાં બતાવીશ GoPro માં થઈ ગયા. જોયું ને. અહીંયા બધા એટલે એરિયાના રી ને બધા અહીંયા બનાવીએ છીએ અમે મેગી છોકરાઓ માટે. હા ટોપી હા રીના ટોપી પહેર. Home point updated. એ નીચે મૂકતો, હોમ પેડ અપડેટ થઈ ગયો. નીકળી જાય મમ્મી એવું કહે છે. Mie ce Maggie પાછું સેકન્ડ ટાઈમ હા મેં ઈ જ કીધું સેટિંગ માં ઓલું બંધ થતું જાય છે એની હમણાં સ્ક્રીન. નહીં થાય, અત્યારે એને ન કેરી પપ્પાને એ હું કરીશ. રાત્રે સુતા પહેલા હું કરીશ. મયુર કાકા દૂર રાખો. બંધ થઈ ગયું બંધ થઈ ગયું સ્ક્રીન ચાલુ છે, જા મળીશ ને તો Oh. રેકોર્ડિંગ ઓન છે. મેગી બનાવે છે મોમાં જીયાન્સ મેબી તમને દેખાય જીયાન્સ ને દાદી ને દાદા અંદર છે. દાદી હેલો કયો દાદી હાલો દીકા. હેલો ઓશન ત્યાં છે આઈ થઈએ મેં જમી લીધું. ઊભી થઈને દીકરા તારા પગમાં એ રીના પેલા ખાઈ લે. બંસી પપ્પા બેચલર હતા ને ત્યારે પપ્પા જ બનાવતા રસોઈ ઘરે. સ્મેલ બહુ સરસ આવે મચ્છર છે છે તો હવે શું કરશું? જલ્દી હવે બસ આ હવે ઉકળે એટલે આપણું કામ થઈ ગયું. ગાડીની અંદર ઉકારો ના મારે કઈ નથી ખાવું દન ખાઈ જા ને ખવાઈ પીઝા જાય. તો ખવાશે. પીઝા ખવાય? હા જાવ તો ખાવ હા હા મેગી સોરી પીઝા. આ બધી બોટ હોય એ ચાર બનાવ્યો. મેબી તમને દેખાય બે બોટ છે મેબી 3 બોટ ને છેક પાછળ 4 છેક પાછળ છે છેક તું આ આ કેમ પાછળ આવું કરે?
ફનસીન તમે જોવાની બેબી તમને નહીં દેખાય અમુક ઓકે હવે રોડ ઉપર પૂગીએ તો પાછું કેચઅપ થાશું તમારી હારે હાલો બસ નીકળી જા બસ આવું હાલો ઓકે હું તને ફોલો કરું બાય આ દરિયો છે ને દરિયો જ છે ને દરિયો જ છે દરિયો છે આખો દરિયાને ચીરીને આ નીકળે છે આખો તો તારું મેપમાં જો તો તને ખબર પડે હેલો એવરીવન હવે અહીંયા અમે પાછા આવી ગયા છે ડાઉન ધ હિલ અને અહીંયા અમે આ હોટેલ છે જ્યાં બધા ઊભા છે સામેથી ફેરી લેવી હોય તો ફેરી લઈ શકાય જો એક ફેરી સામે ઊભી જ છે ઓલરેડી હવે અમે લોકો આઈ લવ સ્કાયમાંથી નીચે ઉતરી ગયા સાંજ પડી ગઈ રાતના વાગી ગયા લગભગ 9:30 બધાય વચ્ચે મેગી ખાધી અને બધાય લોકો રેડી છે હવે જવા માટે ઘરે હવે લગભગ પહોંચશું તો 12 વાગી જશે નહીં હા હવે 12 વાગી જશે હવે કદાચ અંધારું થઈ જશે વિડિયો નહીં કરીએ હવે સી યુ ટુમોરો અને મેક શ્યોર આજના ડોન્ટ શોટ મૂક્યા હોય ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો બાય બાય ટાટા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય